ગીતા જયંતિ પર સોમનાથ ટ્રસ્ટે શ્રી કૃષ્ણના દેહોત્સંગ તીર્થમાં સમૂહ પાઠ અને શંખ અને દુધભીનાદ સાથે ગીતા પ્રબોધની ક્ષણ જીવંત કરી હતી. કૃષ્ણની ગોલાકધામ ભૂમિ એટલે કે પ્રભાસ, જ્યાં ભગવાને પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરી સ્વધામ પ્રસ્થાન કર્યું હતું. પ્રભાસ પાટણમાં પોતાના જીવનની અંતિમ લીલા પ્રદર્શિત કરી હતી અને ભગવાન કૃષ્ણએ હિરણ્યા નદીના કિનારે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારથી આ સંસ્થાને દેહોત્સંગ તીર્થ તથા ગોલોકધામ નામની ઓળખવામાં આવે છે. અહીં કૃષ્ણના સર્વોચ્ચ સંદેશ એટલે કે ગીતાજીના 18 અધ્યાયોને સ્તંભ પર અંકિત કરી ગીતા મંદિરની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આજરોજ ગીતા જયંતિના પર્વ પર ગીતા મંદિર ખાતે ભક્તિપૂર્વક ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. સૌપ્રથમ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય કુમાર દુબે સહિતના ટ્રસ્ટ પરિવાર દ્વારા ગીતાજી ગ્રંથની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ બાલિકાઓના મસ્તક પર ગીતાજીના ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. આજના દિવસે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો, જે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે આજ સુધી પૂજાય છે, એનો ઉત્સવ ઉજવવા માટે આજે અમે અહીંયા એકત્રિત થયા છીએ. જેની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા પૂજન, એમનો શોભાયાત્રા અને એ સાથે સંપૂર્ણ પાઠ એ પણ કરવામાં આવી રહ્યો છે. અત્યારે 3 બહેનોએ પોતાના મસ્તક ઉપર શ્રીમદ ભગવદ્ ગીતાને ધારણ કરી અને શોભાયાત્રા નીકળી. એમાં શંખનાદ અને નગારાના ઘાથી યુદ્ધનું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું અને એમની વચ્ચે આ પાઠ શરૂ થયો. એટલે એ સ્મરણ જે આજથી ઈસવીસન પૂર્વે 3102 વર્ષ પહેલાં જે મહાભારતનું યુદ્ધ થયું હતું અને એ વખતે અર્જુન જે એમને વિષાદ થયો અને યુદ્ધ ન કરવા માટે એમને મનની અંદર વિચારો આવવા લાગ્યા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એમને પ્રોત્સાહિત કર્યા અને એમને ફરીથી યુદ્ધના કાર્યરત કર્યા. એ પ્રસંગને આજે યાદ કરી રહ્યા છીએ. ધર્મના જ્યારે વિનાશ થાય અને જ્યારે ધર્મની સ્થાપના ફરીથી કરવાની સ્થિતિ ઊભી થાય, ત્યારે ભગવાન કહે છે કે હું વારંવાર અવતાર લઉં છું. એટલે એમણે એ અવતાર લીધો અને ધર્મની ફરીથી સ્થાપના કરી.